નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના. અહીંયા તમે જોઈ શકો છો 14 માર્ક્સનું તમારી પરીક્ષામાં પૂછાશે. કયા વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછાશે આ વિદ્યાર્થી મિત્રો સેકન્ડ ભાગ છે. ઘણા બધા પ્રકારના પ્રશ્નો પૂછાશે તો આની પ્લેલિસ્ટ મેં બનાવેલી છે. પહેલો ભાગ તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, ના જોયો હોય તો પછી આ ભાગ જોજો. ગેરંટી સાથે કહું છું તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. આપણે ફાસ્ટ ફોરવર્ડ કરીએ. આ સૂત્ર તમને ખબર જ હશે, નીચે ટોટલ પરિણામ આવશે, ઉપર શક્ય પરિણામ આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું અશક્ય ઘટના, ચોક્કસ ઘટના, બરાબર. તમને ખબર હશે જો તમે પહેલો ભાગ જોયો હશે તો વિદ્યાર્થી મિત્રો. એના પછી એક આ સૂત્ર આપણે જોયું હતું સરસ મજાનું કે કોઈ પણ ઘટના થાય એની સંભાવના અને કોઈ પણ ઘટના ના થાય એની સંભાવના. કોઈ પણ ઘટના થાય એની સંભાવના, કોઈ પણ ઘટના ના થાય એની સંભાવના, બંનેનો શું કરીશું? સરવાળો. તો જવાબ કેટલો આવશે? 1. સાહેબ ના ખબર પડી, કંઈ જ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, હવે ખબર પડી જશે. તમારી પરીક્ષામાં આ સૂત્ર પૂછાય, MCQ માં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય, ટ્રુ ફોલ્સમાં પૂછાય, એક શબ્દમાં પૂછાય. એ લોકોને જ્યાં ફાવે ત્યાં લોકો પૂછી શકે છે. તો તમારે સૂત્ર યાદ કરવાનું. બીજી વસ્તુ, બીજો ક્વેશ્ચન તમારી પરીક્ષામાં શું પૂછાશે? તમને એકની કિંમત આપી હશે અને બીજાની કિંમત તમને શોધવાની કીધી હશે. તો હું તમને મેથડ બતાવી દઉં છું કઈ રીતના થશે, પણ તમારે કોઈ પણ પ્રકારની મેથડ પરીક્ષામાં નથી કરવાની, કારણ કે આ એક જ માર્ક્સમાં પૂછાશે, વિભાગ એ માં પૂછાશે. તો વિભાગ એ માં તમારે પ્રેઝન્ટેશન સારું આપવાની જરૂર નથી. તમને ફટાફટ આન્સર આવડતો હોય ટીક કરી દો, આગળ વધો. બરાબર. ચલો, તમારે શું કરવાનું છે પહેલા હું તમને શોર્ટ ટ્રિક બતાવી દઉં. શોર્ટ ટ્રિક તો કંઈ જ નથી. એક કિંમત આપેલી હોય, બીજી કિંમત શોધવાની કે તમારે શું કરવાનું? એકમાંથી બાદ કરી દેવાના, એટલે કે બાદબાકી કરવાની. શું કરવાનું? બાદબાકી કરવાની. શું કરવાનું? બાદબાકી કરવાની. કેટલામાંથી? એકમાંથી. એકમાંથી બાદબાકી કરતા આવડે એનો મતલબ તમારો 1 માર્ક્સ પાક્કો. ના આવડતો હોય તો આપણે શીખી લઈએ. કેટલામાંથી બાદ કરવાના? એકમાંથી બાદ કરવાના. આ એક લખેલા છે તો અહીંયા એક લખી દો. એકના પછી પોઈન્ટ કહીને 2 0 મૂકી દો. કેમ સાહેબ આવું કર્યું? કારણ કે અહીંયા પોઈન્ટમાં આપેલું છે એના માટે. એક પછી પોઈન્ટ કરીને 2 0 મૂકી દીધા. અહીંયા કેટલા લખેલા છે? 0.37. તો અહીંયા લખી દો 0.37. સાહેબ લખી દીધું. હવે શું કરવાનું? કંઈ નહીં, હવે બાદબાકી કરવાની. સાહેબ બાદબાકી નથી આવડતી તો કંઈ નહીં, બાદબાકી નથી આવડતી તો કંઈ નહીં. શું કરવાનું? જો આ પહેલો 0 હોય એના ઉપર 10 મૂકવાના, બીજા 0 ઉપર 9 મૂકવાના, આ એકના ઉપર 0 મૂકી દેવાના. કંઈ ના આવડતું હોય તો જેને બાદબાકી ના આવડતી હોય તો આવું કરી દેવાનું ચૂપચાપ. 0 ઉપર 10, 0 ઉપર 9, 1 ઉપર 0. બસ. 10 માંથી 7 જાય તો કેટલા આવશે? 3 આવશે. 9 માંથી 3 જાય તો કેટલા આવશે? 6 આવશે. પોઈન્ટના નીચે શું કરવાનું? આ પોઈન્ટ દેખાય છે ને, એ પોઈન્ટના નીચે શું કરવાનું? પોઈન્ટ કરવાનો. અને 0 માંથી 0 જાય તો 0. તો તમારો જવાબ કેટલો આવ્યો? 0.63. આનો જવાબ કેટલો આવ્યો? 0.63. બસ, તમારો 1 માર્ક્સ પાક્કો. સાહેબ આના કરતા પણ ઈઝી મેથડ ખરી. આના કરતા પણ જો તમારે ઈઝી કરવું હોય તો શું કરવાનું? અહીંયા કેટલા લખેલા છે? તમે કહેશો સર અહીંયા લખેલા છે 0.37. તો 0 પોઈન્ટ ભૂલી જાઓ. અહીંયા કેટલા લખેલા છે? 37. આ 0 પોઈન્ટ છે તો અહીંયા 0 પોઈન્ટ લખો. 37 છે તો 100 માંથી બાદ કરી દો. 100 માંથી 37 જાય તો કેટલા આવશે? તમે કહેશો સર 63. તો અહીંયા લખી દો 63. તો પણ તમારો આન્સર શું થશે વિદ્યાર્થી મિત્રો? આવી જશે. અહીંયા હું એમ લખું 0.49. એક કિંમત શું આપેલી છે? 0.49. તો બીજી કિંમત શું થશે? 100 માંથી 49 જાય તો 51. તો અહીંયા લખી દેવાનું 0.51. 1 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાય તો આ પ્રમાણે કરી દેવાનું. એક વખત હું મેથડ પણ અહીંયા લખી દઉં વિદ્યાર્થી મિત્રો. મેથડમાં કંઈ છે નહીં, તમને સૂત્ર ખબર છે કે P of E પ્લસ P of E નોટ, એટલે કે કોઈ પણ ઘટના થાય અને કોઈ પણ ઘટના ના થાય એનો સરવાળો કરીશું તો જવાબ કેટલો આવશે? 1 આવશે. આપણને ખબર છે બંનેમાંથી એક કિંમત આપેલી છે 0.37. તો અહીંયા હું લખી દઉં 0.37. આ P of E નોટ આપણને ખબર નથી, એ શોધવાના છે તો એને આપણે એમને એમ લખી દઈશું બરાબર 1. હવે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું લખું x + 3 = 5. આ 3 ને હું જમણી બાજુ મોકલું તો કેવા થઈ જશે? તમે કહેશો સર માઇનસ થઈ જશે. તો બસ આ 0.37 છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે ડાબી બાજુથી ક્યાં મોકલી દઈશું? જમણી બાજુ. તો આ પ્લસ 0.37 પેલી બાજુ જશે તો શું થઈ જશે? માઇનસ 0.37. તો 1 માંથી 0.37 બાદ કરીશું તો જવાબ કેટલો આવશે? અહીંયા જ આપણે કર્યો. 1 માંથી 0.37 બાદ કર્યા
તો આપણો જવાબ આવ્યો 0.63. બરાબર. 3 માર્ક્સમાં તમારી પરીક્ષામાં આ ક્વેશ્ચન ના પૂછાય, આટલો નાનો ક્વેશ્ચન 1 જ માર્ક્સમાં પૂછાશે, તો તમારે સિમ્પલ 1 માંથી બાદ કરી દેવાના, તમને આન્સર મળી જશે. આટલું ખબર પડી ગઈ? ચલો આગળ વધીએ. બીજો નંબરનો ક્વેશ્ચન આ જ પ્રકારે છે. અહીંયા શું હતું? પોઈન્ટમાં આપેલું હતું, અહીંયા વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંકમાં આપેલું છે. આગળ શેમાં આપેલું હતું? પોઈન્ટમાં આપેલું હતું, અહીંયા શેમાં આપેલું છે? અપૂર્ણાંકમાં આપેલું છે. સાહેબ અપૂર્ણાંક વાળું તો નહીં ફાવે, શું કરીશું? તો પોઈન્ટ વાળા કરતા અપૂર્ણાંક વાળું સહેલું છે. તમે કહેશો સર બસ આવું જ કરવાનું હતું, તો પહેલા ના કહેવાય. જો શું કરવાનું, અહીંયા નીચે કેટલા લખેલા છે, ઉપર હોય એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? અંશ, ન્યુમેરેટર કહેવાય. અને નીચે લખેલું હોય એને શું કહેવાય? છેદ, એટલે કે ડિનોમિનેટર કહેવાય. સાહેબ હવે શું કરવાનું? કંઈ નહીં કરવાનું, છેદને એમના એમ લખી દો, છેદને જોઈને લખી દેવાનો. અહીંયા 9 લખેલા હોય તો 9 લખવાના, 6 લખેલા હોય તો 6 લખવાના, 15 લખેલા હોય તો 15 લખવાના. છેદમાં જે હોય એ લખી દો. સાહેબ હવે ઉપર શું લખવાનું? ઉપર બાદબાકી કરવાની. કઈ રીતના બાદબાકી કરવાની? 9 માંથી 4 જાય તો કેટલા આવે? તમે કહેશો 5 આવે તો 5 લખી દો. આ થઈ ગયો તમારો જવાબ. બસ સાહેબ આવું જ કરવાનું? હા આવું જ કરવાનું. છેદમાં શું લખવાનું? જે હોય એ લખવાનું. ઉપર શું લખવાનું? છેદમાંથી અંશને બાદ કરીને લખી દેવાનું. મોટામાં નાનું બાદ કરીને લખી દેવાનું. સાહેબ બીજું એક્ઝામ્પલ આપો ને. ચલો બીજું એક્ઝામ્પલ આપી દઉં. તમને એમ કહું કે P of E બરાબર આપેલું છે 8/17. તો તમે મને એમ કહો કે P of E કેટલા થશે? અહીંયા તમે આગળ પાછળ પણ હોય, તમારે ઉપર નીચે કંઈ જોવાનું નહીં. એક કિંમત આપેલી હોય, બીજી કિંમત શોધવાની કે તો શું કરવાનું? સાહેબ નીચે કેટલા લખવાના? સાહેબ તમે હમણાં તો કીધું નીચે 17 લખી દો. કેમ? કારણ કે અહીંયા પણ 17 લખેલા છે. ઉપર કેટલા લખવાના? 17 માંથી 8 બાદ કરો તો કેટલા વધશે? 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. સાહેબ 9 વધે તો 9 લખી દો. આ થઈ ગયો તમારો આન્સર. બસ પતી ગયું. આની મેથડ પણ વિદ્યાર્થી મિત્રો આના જેવી જ થશે. જો અહીંયા હું એક વખત બતાવી દઉં. સૂત્ર શું હતું? P of E plus P of E naught is equal to 1. એક કિંમત કેટલી આપેલી છે આપણને? 4/9. અને બીજી કિંમત શું કરવાની છે વિદ્યાર્થી મિત્રો? આપણે શોધવાની છે. હવે આ 4/9 ને આપણે ક્યાં મોકલી દઈશું? તમે કહેશો સર આ 4/9 ને આપણે જમણી બાજુ મોકલીએ, અને જમણી બાજુ મોકલીશું ને તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. સાહેબ હવે શું કરવાનું? હવે તમારી લસા લેવો પડે. બરાબર. લસા ના લો, ક્રોસ મલ્ટીપ્લિકેશન ચોકડી ગુણાકાર કરાવો તો બી ચાલે. અને અહીંયા નીચે 1 લખી દો. 9 અને 1 નો લસા લો તો અહીંયા તો 9 આપેલા છે, અહીંયા ઉપર નીચે તમારે શું કરવું પડે? 9 9 વડે ગુણવું પડે. તો શું થશે? 9 એકા 9, 9 એકા 9. આ 4/9 એમને એમ. 9 માંથી 4 જશે તો શું આવશે? 5/9. બરાબર. તમે ક્રોસ મલ્ટીપ્લિકેશન પણ કરી શકો. જેમ કે અહીંયા 1 લખેલું હતું, અહીંયા 4/9 હતું. અહીંયા નીચે કઈ ના હોય તો 1 કહેવાય. બરાબર. હવે લસા ના લેવો હોય, ચોકડી ગુણાકાર કરી દો. 9 એકા 9, 4 એકા 4, અને નીચે 9 એકા 9. 9 માં 4 જશે તો 5/9. આ એક મેથડ છે, પણ તમારી પરીક્ષામાં વિભાગ એ માં પૂછાશે, તો મેથડ કરવાની જરૂર નથી. મેં તમને સિમ્પલ સરસ મજાનું બતાવ્યું. છેદમાં જે લખેલું હોય એ લખી દો, ઉપર શું લખવાનું? બાદબાકી કરીને લખી દો. બરાબર. સિમ્પલ. આ તમને ખબર પડી ગઈ? આ પણ ખબર પડી ગઈ. એના સિવાય બીજો કેવો ક્વેશ્ચન? આવો ક્વેશ્ચન પૂછાશે. બરાબર. કે P of E, આને શું કહેવાય? ગુણોત્તર છે. આ વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર. આને તમે આ રીતના પણ લખી શકો. હજી સુધી તો નથી પૂછાયું, પણ પૂછાઈ જાય. P of E એના છેદમાં P of E naught બરાબર 3/5. બરાબર. આને તમે વિદ્યાર્થી મિત્રો આ રીતના પણ લખી શકો. હજી સુધી નથી પૂછાયું. બરાબર. ને પૂછાશે પણ નહીં, પણ પૂછાઈ જાય તોની વાત છે. તો તમને આ પ્રમાણે ગુણોત્તર આપેલો હશે. બરાબર. અને તમને શું કીધું હશે? 2 ની કીધેલું હોય, ગમે તે 1 ની કિંમત શોધવાની કીધી હશે. બંને નહીં કે ગમે તે 1 ની કિંમત શોધવાની કહેશે. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો મેથડ કરીશું, બહુ લાંબી થશે, પણ સિમ્પલ અહીંયા પણ આપણે શોર્ટ ટ્રિકનો ઉપયોગ કરીશું. આનો જવાબ શું થશે ને આનો જવાબ શું થશે? નીચે તમારે શું લખવાનું? છેદમાં. છેદમાં બંનેનો પ્લસ કરીને લખી દેવાનું. 5 ને 3 કેટલા થશે? તમે કહેશો સર 8. તો નીચે કેટલા લખી દેવાના? 8 લખી દેવાના. સાહેબ ઉપર શું કરવાનું? તો હું તમને કહું છું. નીચે કેટલા લખવાના? બંનેનો સરવાળો કરીને લખી દેવાનો. તો 8 8 લખી દીધા. હવે અહીંયા આપણે શું શોધવું છે? P of E શોધવું છે. તો P of E પહેલા નંબરે છે, તો અહીંયા પહેલા નંબરે કેટલા આપેલા છે? 3. તો પહેલા નંબરે 3 લખી દો. તો આ થઈ ગયો તમારો આન્સર.
અને જો પી ઓફ ઈ નોટ શોધવું હોય એ બીજા નંબરે છે તો બીજા નંબરે 5 છે તો 5 લખી દો. આ થઈ ગયો તમારો આન્સર. ખબર પડી? હજી એક એક્ઝામ્પલ હું તમને આપી દઉં જેથી તમારો વિશ્વાસ કોન્ફિડન્સ પાક્કો થઈ જાય. પી ઓફ ઈ રેશિયો એટલે કે ગુણોત્તર તમને આપેલો હોય 3:4. તમને એમ કે પી ઓફ ઈ શોધો અથવા તો તમને શું કહેશે પી ઓફ ઈ નોટ શોધો. તમે કહો મને નીચે કેટલા લખવાના? સાહેબ નીચે તો મારે બંનેનો સરવાળો કરીને લખવાના. 4 ને 3 7 થાય તો નીચે કેટલા લખી દેવાના? 7 લખી દેવાના. ઉપર કેટલા લખવાના? તો ઉપર અહીંયા જો આ પહેલા નંબરે છે, પહેલા નંબરે 3 આપેલા છે તો 3 લખો. આ બીજા નંબરે છે, બીજા નંબરે છે, બીજા નંબરે 4 આપેલા છે 4 લખો. આ થઈ ગયો તમારો આન્સર. એક વખત ચેક કરી દો દેખાય છે ને નીચેનું? ઓકે દેખાય છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રમાણે ક્વેશ્ચન પૂછાય છે. બધા જ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો કવર કરાવી દઈશ, એક પણ ક્વેશ્ચન નહીં છોડું. બરાબર? આ સૂત્ર તો છે પણ સૂત્ર ઉપરથી કેટલા ક્વેશ્ચન પૂછાઈ શકે છે? આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, અપૂર્ણાંક વાળો પૂછાઈ શકે છે, ગુણોત્તર વાળો પૂછાઈ શકે છે અને એક આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો? તમને આપેલું છે કે પી ઓફ ઈ માઇનસ પી ઓફ ઈ નોટ બરાબર 0.4 અને તમને કીધું છે કે પી ઓફ ઈ શોધો અથવા તો પી ઓફ ઈ નોટ, એ કંઈ પણ પૂછી શકે છે. તો આમાં વિદ્યાર્થી મિત્રો જે તમારું ત્રીજું ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ લૂપની રીત, એનો ઉપયોગ કરવાનો થાય. પણ ખબર ના પડે તો વાંધો નહીં, આને સમીકરણ નંબર 1 નામ આપી દો. એની નીચે તમારે શું કરવાનું? એક બીજું સમીકરણ લખી દેવાનું જે આપણને ખબર છે. બંનેનો સરવાળો કેટલો થાય છે? 1, એ આપણને ખબર છે. તો એ લોકો હંમેશા શું આપશે? એ લોકો હંમેશા માઇનસ વાળું આપશે, કારણ કે પ્લસ વાળું આપણને ખબર જ છે. તેની નીચે તમે શું લખી દીધું? પ્લસ વાળું લખી દીધું. પછી તમારે શું કરવાનું? આ બંને કટ થઈ જશે. કેમ? એક માઇનસ વાળું અને એક પ્લસ વાળું શું થઈ જશે? કટ થઈ જશે. તો અહીંયા કેટલા વધ્યા? અહીંયા 1 કહેવાય, અહીંયા 1 કહેવાય. તો 1 ને 1 2 થઈ ગયા. તો લખી દેવાના 2 પી ઓફ ઈ. અને આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 1 હોય 1, 1 માં 0.4 ઉમેરીએ તો કેટલા થશે? 1.4. બરાબર? સિમ્પલ છે, સરવાળો જ કર્યો. 1 માં 0.4 ઉમેરીએ તો 1.4. 1 પી ઓફ ઈ અને 1 પી ઓફ ઈ, 2 પી ઓફ ઈ થઈ જશે. 2 ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? ગુણાકારમાં છે. તો આ બાજુ જતા રહેશે તો ક્યાં જતા રહેશે? ભાગાકારમાં. તો 1.4 ના છેદમાં 2. તો અહીંયા જોવા જઈએ 14 ના અડધા કેટલા થાય? 7 થાય. અને 1 પોઈન્ટ કાપી દઈએ તો 0.7. તો તમારો આન્સર કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 0.7 આવશે. અને જો તમને એમ કીધું હોત કે પી ઓફ ઈ નોટ શોધો, તો આપણને ખબર છે એક વેલ્યુ ખબર હોય અને બીજી કિંમત શોધવી હોય તો કેટલામાંથી બાદ કરવાના? 1 માંથી. તો આ કેટલા થશે? 0.3 થશે અને આ થશે 0.7. તમે બાદબાકી કરો 0.7 માઇનસ 0.3 તો આપણને 0.4 મળી ગયા. બરાબર? વેરિફિકેશન પણ થઈ ગયું. તો પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ નોટ બરાબર 1. એના ઉપરથી આટલા પ્રકારના ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? હજી એક ક્વેશ્ચન છે, એ પણ હું તમને કરાવીશ. બરાબર? પણ વિડીયો લાંબો થઈ જશે. હવે ત્રીજો ભાગ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો. એમાં 1 પાસાવાળા, 2 પાસાવાળા, 1 સિક્કાવાળા, 2 સિક્કાવાળા, 3 સિક્કાવાળા, પત્તાવાળા, એના સિવાય પણ ઘણા બધા ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. 5 થી 6 વિડીયો આવશે આના. એના પછી આપણે પ્રેક્ટિસ પણ કરીશું. તો આ 5-6 વિડીયો તમે સરસ રીતના જોઈ લેજો. અલગથી પ્લેલિસ્ટ બનાવી દઈશ તો તમારા 14 માર્ક્સ પાક્કા થઈ જશે. એના સિવાય ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ગ્રામર દરેક વસ્તુ તમારી સાથે શેર કરીશ. તમારા સપોર્ટની પણ જરૂર છે વિદ્યાર્થી મિત્રો. તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, દોસ્તો સાથે શેર કરજો. જ્યાં કંઈ પણ ના ખબર પડે કોમેન્ટ બોક્સમાં જણાવજો. પીડીએફ પણ હું તમારી સાથે શેર કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. બસ સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ.